Subscribe now and press the bell icon. Never miss an update. प्रसंग 5। सपने हो धर्म बुद्धि कसकाऊ, यह रघुनंदन दरस प्रभाऊ। અંગીકૃતનું પાલન એ પરમ ધર્મ છે એમ માનીને હવે પૂજ્યશ્રીએ રામશરણદાસજી મહારાજને જાનકી કુંડ સ્થાનના સંચાલક બનાવ્યા અને ત્યાં સાધુ સેવા નિયમિત ચાલુ રહે તેવી તમામ વ્યવસ્થા કરી. ચિત્રકૂટથી અનસુયાજી તરફ જતા મહાત્માઓને જાનકી કુંડ પરથી કાચું અનાજ, લોટ વગેરે જરૂરી વસ્તુઓ મળી શકે એવો પ્રબંધ પણ કર્યો. ત્યાર પછી તેઓ શ્રી પપરેંદા ગામ પધાર્યા. પપરેંદા ચિત્રકૂટથી લગભગ 80 માઇલ જેટલું દૂર. ગામના મુખિયા રાજા રામજી. એમને ત્યાંથી દર વર્ષે જાનકી કુંડના સ્થાનમાં ઠીક પ્રમાણમાં અનાજ જતું. પરંતુ બોધરામદાસજી મહારાજના સાકેત ધામમાં ચાલ્યા જવાથી એ સમજ્યા કે જાનકી કુંડ પર સાદું ભોજન હવે બંધ થઈ જશે. તેથી એ વર્ષે એમણે અનાજ મોકલાવ્યું ન હતું. પૂજ્યશ્રીએ ગામની બહાર આસન જમાવ્યું અને રાજા રામજીની તપાસ કરાવડાવી. પૂજ્યશ્રી પધાર્યાના સમાચાર મળતા એ તરત જ આવ્યા. એમણે પૂજ્યશ્રી પાસેથી સ્થાનનો બધો અહેવાલ સાંભળ્યા પછી નમ્રતાપૂર્વક કહ્યું, મહારાજશ્રી, અમે આ વર્ષે તો બધું અનાજ વેચી નાખ્યું છે. આપ થોડા મોડા પધાર્યા. જો આપ આવતે વર્ષે રામનવમીના ઉત્સવ પછી તરત પધારશો તો અમારા ગામમાંથી આપને અનાજ જરૂર મળશે. આ સાંભળીને પૂજ્યશ્રીએ આસન બાંધીને પાછા જવાની તૈયારી કરી. ગામ લોકોએ ઝપાટાબંધ 30 રૂપિયા એકઠા કરીને શ્રી ચરણોમાં મૂકી દીધા. તેઓ શ્રી એ રૂપિયાનું અનાજ ખરીદીને જાનકી કુંડ ઉપર પાછા આવ્યા. રામશરણદાસજી મહારાજે પૂજ્યશ્રી પાસેથી આ સમાચાર સાંભળ્યા ત્યારે એ નિરાશાજનક સ્વરે બોલ્યા, મહારાજશ્રી, આટલામાં શું થશે? આખું વર્ષ કેમ નીકળશે? પૂજ્યશ્રીએ જવાબમાં કહ્યું, ક્यों चिंता करते हो? भगवान सब योग लगा ही देंगे. उन पर पक्का भरोसा रखो. એમના સ્વરમાંથી ભગવાન ઉપરની અતૂટ શ્રદ્ધાનો રણકો ઉઠતો હતો. દિવસો વીતતા ગયા તેમ તેમ અનાજનું તળિયું દેખાવા લાગ્યું. પરંતુ અચાનક જ એક દિવસ મોટા શેઠજી જેવા લાગતા એક સજ્જન પુરુષ કુંડ પર આવ્યા. એમની સાથે ગાડા ભરી ભરીને ચણા, દાળ, જવ વગેરે જરૂરી અનાજ હતું. એ સજ્જન રસોઈનો બધો સામાન કોઠારમાં ખાલી કરાવીને અને પૂજ્યશ્રીના દર્શન કરીને ચૂપચાપ ચાલ્યા ગયા. કુંડના મહાત્માઓ ભગવાનની આવી અપાર કૃપા અને ભક્ત વત્સલતા જોઈને આશ્ચર્ય પામી ગયા અને પૂજ્યશ્રીને એક પરમ સિદ્ધ યોગી સમજીને સૌ કોઈ એમના પ્રત્યે વધુ પૂજ્ય ભાવ રાખવા લાગ્યા. પૂજ્યશ્રી બીજે વર્ષે રામનવમીનો ઉત્સવ વીત્યા પછી પપરેંદા ગામ જવા નીકળ્યા. ચૈત્ર મહિનાની સળગતી બપોર. મસ્તક પર અનાજ ભરવાની 10-12 ખાલી ગુણીઓ મૂકેલી. જોનારને બોજા સમાન લાગતી એ ગુણીઓ એમને મન તો
છાંયો આપનાર છત્રી જેવી હતી. કમરમાં એક અચલો અને ખુલ્લા ચરણ. એમને પગરખા અને ચાખડીની જરૂર જણાતી નહોતી, કારણ કે ત્યાગ અને સંતોષ નામના પાદત્રાણ એમના ચરણોનું અસહ્ય તાપ અને કાંટા કાંકરાથી રક્ષણ કરવા એમની સાથે જ રહેતા હતા. ત્યારે કોઈ પણ ભક્તજન એમની પાસે ટ્રેન, મોટર કે બસનું તો શું, પરંતુ ગાડાનું પણ નામ ઉચ્ચારી શકતા નહોતા. ગમે તેટલે દૂર જવું હોય તો પણ ચાલીને જ જવાનો એમનો નિયમ. અને ભગવાન પણ જેમની પાસે ત્યાગ અને સંતોષ હોય તેમની સાથે જ જાય ને. ભગવાન ખુદ જેમની સાથે જાય તેમને પછી કોઈ કષ્ટ અનુભવવું પડે? પૂજ્ય શ્રી વરસતી ગરમ લૂમાં ચાલતા ચાલતા પપરેંદા પહોંચ્યા. મુખિયા રાજારામજીએ એમનો સત્કાર કર્યો. પૂજ્ય શ્રીએ અત્યારે જ્યાં શ્રી સદ્ગુરુ સદન બંધાયું છે એ જગ્યાએ મુકામ રાખ્યો. ત્યારે ગામમાં ઘઉંનો પાક મુદ્દલ થતો ન હતો, એટલે ગામ લોકોએ એમની ગુણીઓમાં ચણા, જુવાર, જવ વગેરે અનાજ યથાશક્તિ ભરી આપ્યું. સ્થાનનો કારભાર એ વર્ષે પણ પૂજ્ય શ્રીની સિદ્ધિઓ વડે ચાલ્યો. ત્રીજે વર્ષે એમણે વિચાર્યું, હવે આનું કંઈક કાયમી ઉપાય થાય તો સારું. પૂજ્ય શ્રી અનાજ ઉઘરાવવા માટે પાછા પપરેંદા ગયા ત્યારે સંયોગવશાત ગામના ઠાકુર રામકુમાર મૃત્યુશૈયા પર પડેલા. એમને 20 વર્ષથી દમની બીમારી. હવે એમના દિવસો ગણાતા હતા. દમનો હુમલો આવે ત્યારે તેઓ ઘણા વ્યાકુળ થઈ જતા. એણે પૂજ્યશ્રીને સિદ્ધ સંત માનીને દીન ભાવે પ્રાર્થના કરી, महाराज जो तुम्हार दवाई से मोर दम मिट जाए तो जो तुम कही हो सो मैं तुम्हार सेवा करी हो. पूज्य श्री आ सांभळीने प्रेमाळ स्वरे बोल्या, क्यों चिंता करते हो भाई, मैं अवश्य तुम्हारी दवाई करूंगा. पूज्य श्रीए थोड़ी औषधिओ मंगावीने એનું ચૂર્ણ બનાવ્યું અને તે ઠાકુરને આપ્યું. તેઓ શ્રીની કૃપાથી એનો દમ 1 મહિનામાં જડ મૂળથી ચાલ્યો ગયો. ઠાકુર મૃત્યુને દરવાજેથી પાછા આવી ગયા. ગામ લોકો ઠાકુરનો દમનો વ્યાધિ મટી ગયાની ઘટનાથી સમજી ગયા કે આ સંત કોઈક મહાન વિભૂતિ છે અને તેમણે દવાઓની નિમિત્ત બનાવીને પોતાની સિદ્ધિની શક્તિ વડે ઠાકુરને મૃત્યુશૈયામાંથી બેઠા કર્યા છે. એમની કૃપા થઈ ન હોત તો ઠાકુરના રામ રમી ગયા હોત. આ વાત પ્રસરતા બીમાર લોકોનો જાણે રાફડો ફાટ્યો. પૂજ્ય શ્રીની દયા અને કૃપાથી સૌ સારા થતા ગયા. તેઓ શ્રી ગામ લોકોના અતિ આગ્રહને વશ થઈને એ વર્ષે 2 મહિના સુધી ત્યાં રોકાયા. મહેશ્વરજી, વૃંદાવનજી, પૂરન કહાર, મન્નુ હજામ વગેરે ગામના માણસો રાત દિવસ આપ શ્રીની સેવામાં રહેવા લાગ્યા. સૌ રાત્રે ચરણ સેવા કરતા કરતા ત્યાં જ સૂઈ જાય. સવારે પૂજ્ય શ્રી નિયમ ભજનથી પરવારી રહે એટલે એ બધા અનાજ ઉઘરાવવા માટે ગુણીઓ ઊંચકીને એમની સાથે નીકળે. તેઓ દરેક ઘરે જાય. કોઈ ઘર 10 શેર અનાજ આપે, કોઈ ઘર 5 શેર, તો કોઈ વળી 1 શેર
દરેક ઘર શક્તિ મુજબ અનાજ આપીને ધન્યતા અનુભવે. બપોરે ભક્તો ખેતરોમાં જઈને ત્યાંથી જીંજરા તોડી લાવે અને આગમાં શેકીને પૂજ્યશ્રીને ધરાવે. પછી સૌ સાથે બેસીને કિલ્લોલ કરતા કરતા એ પ્રસાદની ઉજાણી કરે. પૂજ્યશ્રી પણ ભક્તોના આગ્રહ અને પ્રેમને વશ થઈને કોઈ વાર થોડા જીંજરા લે. સાંજે તેઓ શ્રી મોટો ચોરસ ચાળણો લઈને અનાજ સાફ કરવા બેસે. આ ચાળણામાં એક સામટું 20 શેર અનાજ સમાય. ચાળણાનો એક છેડો પકડીને વૃંદાવનજી ઊભા રહે અને બીજો છેડો પકડીને પૂજ્યશ્રી ઊભા રહે. દિવસ દરમિયાન મળેલું અનાજ એ રીતે સાફ થઈ જાય. પછી રાત્રે 11 વાગ્યા સુધી તેઓ શ્રી રામાયણ પર પ્રવચન કરતા રહે. એમનો મધુર અને બુલંદ અવાજ માઇક વગર પણ દૂર દૂર સુધી સ્પષ્ટ સંભળાય. શાસ્ત્રના કથન અનુસાર જીવના 84 લાખ જન્મના ચક્કરમાં મનુષ્ય જન્મ શ્રેષ્ઠ કહેવાય છે. મનુષ્યોમાં પણ સંતોને ઉત્તમ માનવામાં આવે છે અને સંતોમાંય ગુરુદેવનું સ્થાન સૌથી ઊંચું ગણાય છે. ભાવિકજનો સંતોની અને ગુરુદેવની સેવા કરવાની ભાવના રાખે અને તેમની સેવા કરે પણ ખરા. પરંતુ અનંત કરુણા સાગર પૂજ્યશ્રીએ આનાથી ઉલટો ક્રમ અપનાવ્યો. સૌથી મહાન, સૌથી શ્રેષ્ઠ હતા, છતાં એ સૌથી નાના બન્યા. અસામાન્ય વ્યક્તિત્વ, ભવ્ય અને ઉદ્દાત્ત જીવન હોવા છતાં એ સામાન્ય માણસ જેવા બનીને સાધારણ જનસમાજની સાથે ભળી ગયા. નાના અને નિરહંકારી બનીને દરેક માનવના હૃદયમાં વસી ગયા. સૌથી મોટા હોવા છતાં જે સૌથી નાના બનીને દરેક પ્રત્યે સમભાવ કેળવી શકે એને જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. ઈશ્વર પ્રાણી માત્રમાં રહેલો છે એવું પોપટિયું બ્રહ્મજ્ઞાન કહી બતાવવું તો સહેલું છે, પરંતુ ઈશ્વરનો વાસ ધરાવતા પ્રાણી માત્રને પ્રેમ કરવાની બ્રહ્મદ્રષ્ટિ રાખવી મુશ્કેલ છે. મોટા છતાં નાના બનવાની આ પદ્ધતિ જગતના સ્વામી ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ કોઈનામાં પણ જોવામાં નથી આવી. પિતાશ્રીના વચનને નિમિત્ત બનાવીને કૌલ કી રાતને કાજે ભગવાન શ્રી રામ રાજા રામ મટીને વનવાસી રામ બન્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ કુંવર મટીને ગોવાળિયા ખાતર ગોપાલ બન્યા હતા. એ જ પદ્ધતિ અપનાવીને પૂજ્ય શ્રી પણ મહારાજ શ્રી મટીને ભક્તોના બાબા બન્યા, બાપુ બન્યા. સંસારમાં જે સેવક હોય તે સ્વામીની સેવા કરે, પરંતુ પૂજ્યશ્રી સ્વામી હોવા છતાં પોતાની સેવા કરાવવાને બદલે પોતે સંત સેવા કરવા લાગ્યા. તેઓ શ્રી 100 શેર અનાજ ભરેલી ગુણીના 2 છેડા પકડીને તેને રમતા રમતા ઊંચકીને બાજુ પર મૂકી દે. જ્યારે વૃંદાવનજી એમને એવી વજનદાર ગુણીઓ ઉપાડવાની ના કહે અથવા અનાજ સાફ કરવાનો ચાળણો એમના હાથમાંથી ઝૂંટવી લે, ત્યારે તેઓ શ્રી હસીને તેમને કહે, अच्छा अब थोड़ी देर तुम आराम कर लो, मेरी आज्ञा है, मैं जो कहता हूं सो करो. સેવકથી સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ શકે ખરું? પૂજ્યશ્રી જરૂર જણાય
ત્યારે આવી રીતે પોતાના સ્વામિત્વનો ઉપયોગ પણ કરે. અને એવો કોણ અભાગીજન હોય જે આવા નિરાભિમાની સ્વામીનો સેવક થવાનું પસંદ ન કરે? એ વર્ષે ગામ લોકોએ પૂજ્યશ્રીને લગભગ 40 ગુણી જેટલું અનાજ આપ્યું. આ પહેલાં ક્યારેય સ્થાન માટે આ ગામમાંથી આટલું બધું અનાજ મોકલાયું નહોતું. એ સમયે ગામડામાં બસ ચાલતી નહોતી, તેથી બેલગાડીઓમાં વધુ અનાજ ભરવામાં આવ્યું. પપરેંદા છોડતી વખતે પૂજ્યશ્રીએ હસતા હસતા આવી કંઈક કવિતા બનાવી. જેઠ કી લુવાર में द्वार द्वार फिर ही हम, चना का चून मिले मुश्किल से खाने में, बाबा रामायण कहो हम सुनेंगे घर भीतर, बाबा भी रहे कुछ लोग अजमाने में, चली जब दवाई तो सवाई भीड़ भक्तन की, વગેરે. ગામ લોકોએ પૂજ્યશ્રીને ભાવપૂર્ણ હૃદયે વિદાય આપી. તેઓ શ્રી લોકોને પોતાના ખેતરોમાં હવે ઘઉં વાવવાની સૂચના આપીને જાનકી કુંડ પર ગયા. પપરેંદા ગામમાં પૂજ્યશ્રીના સેવકો વધતા ચાલ્યા. દર વર્ષે પૂજ્યશ્રી ત્યાં પધારે. લોકો એમને ઈશ્વરાવતાર સમજીને એમની પૂજા સેવા કરે. એક દિવસ ગામના એક રહેવાસી હનુમાનસિંહજીએ પૂજ્યશ્રીને કહ્યું, બાબા, મને દીક્ષા આપો. પૂજ્યશ્રીએ ગંભીરતાથી કહ્યું, देखो, मेरी दीक्षा लेना साधारण बात नहीं है. दीक्षा लेकर फिर तुम्हें भजन करना पड़ेगा, श्री मंत्र राज का यजन करना पड़ेगा. काना बाती कुर्रू, तू चेला मैं गुरु, ऐसी दीक्षा में मैं मानता नहीं हूं. હનુમાનસિંહજી હસી પડ્યા. મહારાજ શ્રી, મારે તો આપને જ મારા ગુરુ કરવા છે. મારે ભજન કરીને ભવસાગર તરવો હોત તો બીજા કેટલાય મહાત્મા ગામમાં આવે છે. એમની પાસેથી મંત્ર ન લઈ લીધો હોત. આપ જેવા સમર્થને ગુરુ કર્યા હોય તો ભજન કર્યા વગર પણ મોક્ષ મળે. હું આપનું શરણ ગ્રહણ કરીને ભજન કર્યા વગર પણ ભવસાગર તરી જઈશ મહારાજ. એ કંઈ પણ ખાધા પીધા વિના જિદ લઈને શ્રી ચરણોમાં બેસી રહ્યા. પૂજ્યશ્રી એના ભાવ અને નિષ્ઠાથી દ્રવી ગયા અને એમણે પપરેંદા ગામમાં સૌ પ્રથમ હનુમાનસિંહજી અને શુકદેવજીને કંઠી બાંધી. ગામમાં દર વર્ષે મોસમી પાકમાં વધારો થતો ગયો. ગામની આબાદી વધતી ગઈ તેમ તેમ શિષ્યો પણ વધતા ગયા. એ બંનેની જાણે હોડ લાગી હતી. પૂજ્યશ્રી દરેકને કંઠી બાંધતી વખતે તેની પાસે 3 નિયમો લેવડાવે. 1, કભી ચોરી નહીં કરના. 2, किसी के भी खेत में जाकर बिरवा छोड़ वृक्ष नहीं उखाड़ना. 3, राम राम करना. એમના મંગલમય આગમનથી પપરેંદા ગામ ઉજળું બન્યું, સુખી બન્યું, ભક્તિભાવમય બન્યું. એમની કૃપાથી પપરેંદામાં આજે 2-4 માણસો સિવાય દરેક પ્રામાણિક છે, સદાચારી છે, નીતિવાન છે. સારા સંસ્કાર અને સંસ્કૃતિ કોરા ભાષણોથી નહીં પરંતુ ક્રિયાથી જ આવે છે. વિચારની સાથે આચાર હોય ત્યારે જ એમાં સંપૂર્ણ સફળતા મળે છે. બધા પૂજ્યશ્રીથી જીતાઈ ગયા, કારણ કે એમના પ્રત્યેક કાર્યની પાછળ એમનું દ્રઢ આત્મબળ, પરમાર્થ વૃત્તિ, પોતાને નિમિત્ત માત્ર સમજતી કર્તવ્યપરાયણ બુદ્ધિ અને નિર્વ્યાજ પ્રેમનું પ્રભુત્વ હતું.
यह तन विष की बेलरी, गुरु अमृत की खान। शीश दिए जो गुरु मिले, तो भी सस्ता जान। सर्वे त्रः सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखमाप्नुयात्। जय गुरुदेव, जय सिया राम। Subscribe now and press the bell icon. Never miss an update.